નવરાત્રી અને દશેરાના તહેવારોમાં જે સ્માર્ટ ટીવીની ઓફર રાખી છે તે આજે 2 વાગે ડ્રો કરાવવાના છે અને કમસે કમ 40 કસ્ટમરો છે, 40 થી 45 માનો કે 8 થી 9 જેટલા ડ્રો કરવામાં આવશે. અને જે અમે દશેરા પછી આ ડ્રો કર્યો છે કારણ કેમ કે થોડોક વરસાદનો મોસમ હતો અને થોડોક લાઇટોનો પ્રોબ્લેમ હતો એટલે 2 દિવસ લેટ લઈ ગયા છે. ચાલો એમાં બધા પબ્લિકો આવવાનું ચાલુ થઈ જશે અને જે કંઈ ટીવીના વિનર બનશે કસ્ટમરો તે પણ અમારા વિડીયોના માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરીએ છીએ. આ ધમાકેદાર ઓફરમાં જે કંઈ વિનર બને છે એમને અમારા શ્રી સાંઈ સેવા ઓટો તરફથી ખૂબ ખૂબ અભિનંદન. નવરાત્રી દશેરામાં જે આપણે ટીવીની સ્કીમની ઓફરો મૂકી હતી બાઇક પ્રત્યે, તો આપણા જે પાંચ કસ્ટમર હતા એમને વચ્ચે એક ટીવીનું સ્માર્ટ ટીવીનું વિનર જે બનશે એમને આપણે સ્માર્ટ ટીવી આપવાની કોશિશ કરીશું. ચાલો એમની ચિઠ્ઠી આનંદમાં નાખી દીધી છે. જે કોઈ વિનર બનશે એ પણ તમને બતાવવાની કોશિશ કરશું. મનીષભાઈ રમેશભાઈ પટેલ. ફર્સ્ટ ડ્રોના ફર્સ્ટ વિનર છે મનીષભાઈ રમેશભાઈ પટેલ. આપણા ફર્સ્ટ વિનર મનીષભાઈ રમેશભાઈ પટેલ બન્યા છે અને સ્માર્ટ ટીવી અમારા તરફથી આપીએ છીએ શ્રી સાંઈ સેવા ઓટોને અમારા ટીમ. પહેલા રાઉન્ડમાં મનીષભાઈ વિનર બની ગયા છે. આપણા બીજો રાઉન્ડ છે. ચાલો બીજા રાઉન્ડમાં પણ જોઈએ છે કે કોણ વિનર બને છે. ચાલો તો બીજા રાઉન્ડમાં કોણ વિનર બને છે જોઈએ છીએ આપણે સ્માર્ટ ટીવીના. ભારતીબેન જિગ્નેશભાઈ પટેલ. ગમે છે ભાઈ? ગાડી તો એક પાડી આપો. બીજા રાઉન્ડમાં ભારતીબેન જિગ્નેશભાઈ પટેલ એક્ટિવા PX બ્લુ ગાડી લીધી છે એ વિનર બને છે સ્માર્ટ ટીવીના. ચાલો એમને પણ ટીવી આપણે આપી દઈએ છીએ. આ બીજા રાઉન્ડનું છે. હજુ પણ ત્રીજો રાઉન્ડ બાકી છે અને ઘણા રાઉન્ડો બાકી છે, એ પણ તમને બતાવતા રહીશ. આ ભારતીબેન સ્માર્ટ ટીવી છે એ પણ વિનર બન્યા છે બીજા રાઉન્ડ. આપણો રાઉન્ડ ત્રીજો છે. જોઈએ છે ત્રીજા રાઉન્ડમાં કોણ વિનર બને છે સ્માર્ટ. તો ત્રીજા રાઉન્ડમાં કોણ વિનર બને છે આપણે જોઈએ છે. ચૌધરી આનંદકુમાર પરસોત્તમભાઈ એક્ટિવા. તાળીએ ખાલી પાડી દેવો ભાઈ બધા. ત્રીજા રાઉન્ડમાં આનંદભાઈ પરસોત્તમભાઈ ચૌધરી એ વિનર બને છે. એમને પણ સ્માર્ટ ટીવી આપીએ છીએ. ડુંગરીના છે રહેવાસી. ચાલો એમને પણ ત્રીજા રાઉન્ડમાં વિનર બન્યા છે. સ્માર્ટ ટીવી આપીએ છીએ એમને. નવરાત્રી દશેરાના ફેસ્ટિવલમાં 5 કસ્ટમર વચ્ચે એક સ્માર્ટ ટીવીનો ડ્રો કરવામાં આવ્યો છે. ચાલો 3 રાઉન્ડ પતી ગયા છે અને ચોથો રાઉન્ડ ચાલુ થાય છે. તો ચાલો જોઈએ છે એમાં પણ કોણ વિનર બને છે અને તમને પણ અમે બતાવતા રહીશું. ચાલો ચોથો રાઉન્ડ ચાલુ કરીએ છીએ. જોઈએ છે કોણ વિનર બને છે અને એમને પણ સ્માર્ટ ટીવી આપીએ છીએ. 5 કસ્ટમર વચ્ચે જે પરચી નાખવામાં આવે છે કે બહારથી એક અલગ વ્યક્તિ બોલાવીને અમને એમના પાસે કઢાવીએ છીએ અને જે વિનર બનશે એ પણ તમને બતાવતા રહીશું. ચાલો તો ચોથા રાઉન્ડમાં જોઈએ છે કોણ વિનર બને છે. હા ભાઈ, ગંગાબેન બાબુભાઈ હળપતિ. ચાલો ચોથા રાઉન્ડમાં ગંગાબેન વિનર બને છે સ્માર્ટ ટીવી. ચાલો એમને પણ ટીવી આપણે આપી દઈએ. ચોથા રાઉન્ડના વિનર છે આપણે ગંગાબેન બાબુભાઈ હળપતિ. એ વડોલી ગામના રહેવાસી છે. એમને વિનર બન્યા છે ચોથા રાઉન્ડમાં. એમણે સ્પ્લેન્ડર ગાડી લીધું છે. ચાલો એમને પણ આપણે સ્માર્ટ ટીવી આપીએ છીએ શ્રી સાંઈ સેવા ઓટો તરફથી. ચાલો તો આપણો 5મો રાઉન્ડ જઈ રહ્યો છે અને એમાં પણ જે કંઈ વિનર બને છે એ પણ તમને અમે બતાવવાની કોશિશ કરીએ છીએ. કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે અંદર બાઉલમાંથી જે પરચી કાઢવા કહે છે તે રીતના પણ કાઢીએ છીએ. કોઈ કહે છે કે બહાર લાઇનમાં ઊભો તો એ રીતના પણ કરાવીએ છીએ. ચાલો એમાં પણ 5મા રાઉન્ડમાં કોણ વિનર બને છે અને બહારથી એક વ્યક્તિ થ્રુ અમે પરચી ઉચકાવીએ છીએ અને જે વિનર બને છે એ તમને અમારા વિડીયો થ્રુ બતાવીએ છીએ. 5મા રાઉન્ડમાં જિગ્નેશભાઈ પૃથ્વીભાઈ પટેલ. 5મા રાઉન્ડમાં સ્માર્ટ ટીવીના વિનર બને છે જિગ્નેશભાઈ પૃથ્વીભાઈ. 5મા રાઉન્ડમાં પટેલ જિગ્નેશભાઈ પૃથ્વીરાજભાઈ જે બમણિયાના રહેવાસી છે અને સુગર ફેક્ટરી ફળિયાના છે. તેમણે સ્પ્લેન્ડર લાઇટ્સ અને સ્માર્ટ ટીવી વિનર બને છે. ચાલો એમને પણ આપણે સ્માર્ટ ટીવી આપી દઈએ છીએ. આપણે છઠ્ઠા રાઉન્ડમાં ડિમર કિરણભાઈ જયેશભાઈ એ હાજર નથી પણ એમની પરચી નાખીએ છીએ. એમણે કીધું છે કે ડ્રોમાં તમે પરચી નખાઈ દેજો અને 4 કસ્ટમર અહીંયા બેઠેલા છે. ચાલો એમને આ
છઠ્ઠા રાઉન્ડમાં કોણ વિનર બને છે એ પણ અમે અમારા વિડીયોના માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરીએ છીએ. ચાલો રાઉન્ડ છઠ્ઠો ચાલી રહ્યો છે અને જોઈએ છે કોણ વિનર બને છે સ્માર્ટ ટીવીના. બહારથી આ છોકરો બોલાવ્યો છે અને એમના પાસે એક પરચી કઢાવી લે છે. રાઉન્ડ 6 માં ભીમર કિરણભાઈ જયેશભાઈ પટેલ એ વિનર બને છે અને એ હાજર છે નથી, પણ એ કસ્ટમરને અમે બોલાવીને એમનું જે સ્માર્ટ ટીવી છે એ આપવાની કોશિશ કરશું. ચાલો તો આપણે શ્રી સાંઈ સેવા ઓટોમાં જે નવરાત્રી અને દશેરાની જે ઓફર રાખી હતી સ્માર્ટ ટીવીની, જે બાઇકો લીધા છે એ વિનર બન્યા છે, એ પણ અહીંયા હાજરમાં છે અને એમને પણ સ્માર્ટ ટીવી આપી દીધા છે. અને ચાલો એમની પણ રાય થોડી જાણી લઈએ છીએ કે એમને કેવી ફિલિંગ આવી રહી છે કે આ ટીવી લઈને. ચાલો એમના થ્રુ પણ થોડું જાણી લઈએ છીએ આપણે. શ્રી સાંઈ સેવા ઓટોમાંથી અમને એક્ટિવા લીધી હતી અને નવરાત્રી દરમિયાન અમને આ ટીવી ડ્રોમાં લાગી છે, અમને ખૂબ આનંદ થયો. સાંઈ સેવા ઓટોમાંથી અમે જે નવરાત્રિની નિમિત્તે ઓફર હતી, પાંચ કસ્ટમર વચ્ચે LED આપવાની ડ્રોની, તેમાં અમારે LED લાગી છે. અમે ખુશ છીએ. ઓટો ગેરેજમાંથી અમને આપે છે. ચાલો તો જેટલા બી વિનર છે બધાને આપણે ટીવી અપાઈ દીધું છે, બાઇકો પણ અપાઈ દીધી છે, પણ જગ્યા ઓછીને કારણે બધી બાઇકો અમે આગળ મૂકી નથી અને એમની બાઇકો સાઈડે છે. પણ ચાલો બધાને જે કંઈ વિનર બન્યા છે એમને ટીવીની ઓફર અપાઈ દીધી છે. અને ખરેખર આ નવરાત્રી અને દશેરાની ઓફર હતી, પણ હવે પછીનું જે નવું વર્ષ અને ધનતેરસ હશે એ પણ કોઈ ઓફર હશે તો પણ અમે તમને અમારા વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરશું. ચાલો તો 6 જેટલા રાઉન્ડમાં 6 વિનર બની ગયા છે અને પહેલાં પણ એક અમે ડ્રો કરાવ્યું હતું, એમાં પણ એક વિનર બનેલા હતા. અને બીજા 4 કે 5 કસ્ટમર હજુ હાજરમાં નથી, એમને કોન્ટેક્ટ કર્યો છે, પણ ઘણો સમય વીતવાના કારણે જે બીજા ઘણા ટાઈમ લાગે છે બેસી રહેવાથી એમને જે ટીવીના વિનર બન્યા છે એમને આપી દીધી છે ટીવી. અને જે બીજા કસ્ટમર નથી આવ્યા એમને કોન્ટેક્ટ કરીને અમે જાણકારી આપીએ છીએ અને એમને બોલાવીએ છીએ અને એમનું જે બાકી છે એને પણ ડ્રો કરીને આપવાની કોશિશ કરીએ છીએ. આપણે ટીવી સ્માર્ટ ટીવીના ડ્રોમાં જે બાઇકો લઈ ગયા હતા કસ્ટમર, એમાં 7મા રાઉન્ડમાં 2 કસ્ટમર અવેલેબલ છે અહીંયા અને 3 કસ્ટમર આવી નથી શક્યા, પણ એમની પરથી મેં તમને બતાવી દઉં છું કે 5 કસ્ટમર વિભૂતિબેનના ઘરના એમના ફાધર અવેલેબલ છે. આ સંજયભાઈના કોઈ રિલેટિવ આવ્યા છે. આ વિજયભાઈ વિનોદભાઈ એમને ત્યાંથી કોઈ આવ્યું નથી. જસુભાઈ દાહિયાભાઈ પટેલ એમને ત્યાંથી કોઈ આવ્યું નથી. અને નાયકા રમેશભાઈ ઈશ્વરભાઈ એમને ત્યાંથી કોઈ આવ્યું નથી, પણ એ અમે ડ્રો કરાવી દઈએ છીએ અને જે વિનર બનશે એમને કોન્ટેક્ટ કરી લઈશું પાછળથી અને એમનું જે કંઈ વિનર બન્યા હશે તો એમનું સ્માર્ટ ટીવી જો હશે તો એમને કોન્ટેક્ટ કરીને આપવાની કોશિશ કરશું. ચાલો તો આપણે આ 7મો રાઉન્ડ બતાવીએ છીએ અને તમને પણ બતાવું છું. ચાલો તો સાતમો લાસ્ટ રાઉન્ડ છે અને જોઈએ છે એમાં કોણ વિનર બને છે. 2 કસ્ટમર હાજર છે, 3 ગેરહાજર છે, પણ જો આ અમારા સ્ટાફનો જ માણસ છે એમના પણ લાસ્ટ ચિઠ્ઠી કઢાવીએ છીએ કેમ કે 2 કસ્ટમર અવેલેબલ છે. લેટ થવાના કારણે બધા કસ્ટમર જે વિનર બન્યા છે અને જે બીજા માણસો આવ્યા હતા એમને રવાના કરી દીધા છે. જે વ્યક્તિ લેટ આવ્યા છે તો એમનું ચાલો આપણે એમનું વિનર કરાવી દઈએ છીએ. જે વિનર બને છે તે પણ તમને બતાવું છું. એમની ઈચ્છા છે કે બહાર પરચી કઢાવીને એક પરચી ઉઠાવવા ગયો તો અમે બહાર મૂકી દીધી છે 5 કસ્ટમરની પરચીઓ અને જે એક પરચી લેવા માટે અમારા સ્ટાફના એક વ્યક્તિને કહીએ છીએ અને જે વિનર બને છે એ તમને બતાવવાની કોશિશ કરીએ. ચાલો તો 7મા રાઉન્ડમાં કોણ વિનર બને છે જોઈએ છે. 7મા રાઉન્ડમાં રાઠોડ સંજયભાઈ ભીખુભાઈ વિનર બને છે. એ અમલસાડીના છે. એમના રિલેટિવ કોઈ આવ્યા હતા પણ એમને અમે બોલાવ્યા છે કે અમારી ઓફિસથી ટીવી એમનું કલેક્ટ કરી લે. ચાલો આજનો રાઉન્ડ આપણા પૂરા થાય. 6ઠ્ઠા રાઉન્ડ કે 7મા રાઉન્ડમાં જે વિનર બન્યા હતા એ હાજર નહીં હતા, પણ અમે એમને કોલ કર્યો છે, અમને ટીવી લેવા માટે આવ્યા છે. તો ચાલો એમને થ્રુ પણ જાણી લઈએ છીએ કે શું કહેવા માંગે છે. કિરણભાઈ, મારા પર કોલ આવ્યો હતો કે ભાઈ તમારે ડ્રોમાં તમે હાજર ને આવ્યા નહીં. સ્ટેશન પર પછી મેં કીધું કે મારી ચિઠ્ઠીમાં એડ કરી દો અને મારું ઇનામ લાગ્યું છે કે મને બોલાવવામાં આવ્યા એટલે હું આજે ટીવી લઈ જાઉં. ચાલો તો આપણે આજના જે કંઈ બધા વિનરો બન્યા છે સ્માર્ટ ટીવીના એમને ટીવીઓ આપી દીધા છે અને આજનો પ્રોગ્રામ અહીંયા પૂરો થાય છે. અને તમે અમારે પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છે કે જે કંઈ બાઇકો હતા એ બધા ખરેખર વેચાઈ ગયા છે. અને હવે નવરાત્રિ, ધનતેરસ અને જે નવા તહેવારો હજુ બાકી છે જે 9 વર્ષના, તેમાં પણ જે કંઈ ઓફર આવશે એ અમે તમને અમારા વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરશું. હા, તમારે પણ હજુ બાઇક લેવાની બાકી હોય તો શ્રી સાંઈ સેવા ઓટોની મુલાકાત જરૂરથી લેજો અને જે 9 વર્ષ કે ધનતેરસની શું ઓફરો છે એ પણ જાણવાની કોશિશ કરજો.